સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું। અમરેલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, અભય મહારાજ, સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ, સાગર પટેલ તેમજ અનિલભાઈ બિસ્કીટવાલા દ્વારા આશ્રમમાં પૂજન અર્ચના કરવામાં આવી હતી। સાથોસાથ સુરત શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો નૃત્ય ગોપાલદાસ મહારાજના આશીર્વાદ લેવા પધાર્યા હતા। સાથે સાથે લંકા વિજય હનુમાન મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ અવસરમાં સુરત શહેરના મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। મારું નામ સાગર પટેલ, હું આજે લંકા વિજય હનુમાન મંદિરમાં ઉપસ્થિત છું। આજે પ્રભુ શ્રી રામ જન્મભૂમિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી નિત્ય ગોપાલદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત થયા છે એમના શિષ્યની પાસે। શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ દેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નિત્ય ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનું પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે।